નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો વિડીયોમાં આગળ વધીએ। 30મી એપ્રિલ, અજયની ઓફિસની દિવાલ પર લટકાવેલી ઘડિયાળ 10:30નો સમય બતાવી રહી હતી। આખી ઓફિસમાં અત્યારે માત્ર એ એકલો જ બેઠો હતો। બાકીનો સ્ટાફ 7 વાગ્યે ચાલ્યો ગયો હતો। આવતીકાલે એ એક મોટી બિઝનેસ ડીલ કરવાનો હતો। અજય એ ફાઇલ પર નજર મારી રહ્યો હતો। ફાઇલના આંકડાઓ પર વિચારતાં એ વિચારોમાં ગરકાવ થઈ ગયો હતો। ત્યાં જ અચાનક એની સામે આવીને કોઈ બોલ્યું, અજય, શું વિચારે છે? અજયે ચોંકીને સામે જોયું। સામે વિજય ઊભો હતો, એનો જુડવા ભાઈ। અજય જેવો જ ચહેરો, એવી જ આંખો, એવી જ મૂછો અને એ જ હાઇટ અને બોડી। માત્ર પહેરવેશ જુદો। વિજય હંમેશા એક જ સ્ટાઇલના કપડામાં આવતો। કાળો શર્ટ, કાળું પેન્ટ, માથે બ્રાઉન કલરની હેટ, સ્પોર્ટ્સ શૂઝ, કાનમાં સોનાની કડી અને ગળામાં લાંબુ મફલર। અજયે ચીસ પાડી, તું પાછો આવી ગયો? તને અંદર કોણે આવવા દીધો? ચાલ ભાગ અહીંથી, નહીંતર પોલીસને બોલાવું છું। હા, વિજય હસ્યો, પોલીસને તો હું બોલાવીશ, જ્યારે તું ધનરાજ પટેલનું ખૂન કરી નાખીશ। શું? હું ધનરાજ પટેલનું ખૂન શું કરવા કરું? કેવી વાહિયાત વાત કરી રહ્યો છે તું? એની સાથે તો હું કાલે મોટી બિઝનેસ ડીલ કરવાનો છું, એટલે જ તું એનું ખૂન કરીશ, કારણ કે ડીલ પછી એ મરી જાય તો તને 50 લાખનો વધારાનો ફાયદો થાય એમ છે। બોલ સાચી વાતને? એ બધાં તારાં કામ છે, મારાં નહીં, સમજ્યો? તું પણ આખરે મારો જુડવા ભાઈ જ છે ને અજય? એ જ ચહેરો, એ જ બાંધો, એ જ આંખો, એ જ મૂછની સ્ટાઇલ, બધું સરખું છે તો વિચારો પણ સરખા જ હોય ને? બોલ, તું ધનરાજને ખતમ કરવાનું જ વિચારી રહ્યો છે ને? ના, હું એવો માણસ નથી। વિજય, પ્લીઝ મને હેરાન ન કર, ચાલ્યો જા અહીંથી। તું મારો ભાઈ છે એટલે હું આકરાં પગલાં નથી લેતો, નહીંતર તને ક્યારનો એ પકડાવી દીધો હોત। પ્લીઝ લીવ મી અલોન, ગેટ આઉટ। વિજય હસ્યો, અત્યારે તો જાઉં છું, પણ એક વાત યાદ રાખજે, બાળપણથી લઈને આજ સુધી તે મને બહુ હેરાન કર્યો છે। તું સારો હતો એટલે પપ્પા તને નહોતા મારતા અને હું તોફાની એટલે મને ઝૂડી નાખતા। એ હંમેશા તારાં વખાણ કરે અને મને ઉતારી પાડે। મેં આખી જિંદગી તારા લીધે બહુ સહન કર્યું છે, હવે હું તને શાંતિથી નહીં રહેવા દઉં। જુડવા ભાઈનો ગેરફાયદો હવે જોજે તું। ગુરનો હું કરીશ અને એની સજા તને થશે। બાય। અજય એની પત્ની ભારતી આગળ વ્યથા ઉલેચી રહ્યો હતો। ભારતી, આજે એ ફરીવાર આવ્યો હતો। એને મારું જીવવાનું હરામ કરી દીધું છે। હું શું કરું મને કંઈ સમજાતું નથી। પ્લીઝ, મને બચાવી લે। તમે ચિંતા ન કરો, આપણે પોલીસ કેસ કરી દઈએ, એને પકડાવી દઈએ। પણ ભારતી, એ ગમે તેવો તો એ મારો ભાઈ છે। એને સંસ્કાર નથી પણ મને તો છે। એને સજા થશે તો મને નહીં ગમે। બીજો કોઈ રસ્તો વિચાર। અજય ખરેખર બહુ દયાળુ સ્વભાવનો હતો। પોતાને પીડનારને પણ એ પીડા આપવા નહોતો માંગતો। અજયે પોલીસ કેસ કરવાની ના પાડી, પણ ભારતી ન માની। આખરે અજયે પોલીસ કેસ કરવાની છૂટ આપી। ઓકે, જેવું તું ઠીક સમજે, પણ ધ્યાન રાખજે એ મારો ભાઈ છે, એને બહુ તકલીફ ન પડે। અજયે ફરીવાર એના સ્વભાવનો પડઘો પાડ્યો। અલ્યા નાથુ, ક્યાં ગુડાયો, હજુ ચા કેમ ન આવી? અકોલી જણાવ્યું। ભારતી માંડ શાંત પડી અને બોલી, સર, મારા પતિનું નામ અજય છે અને મારું નામ ભારતી। અમે અહીં નજીકમાં જ મધુર સોસાયટીમાં રહીએ છીએ। મારા પતિની કેમિકલની ફેક્ટરી છે અને આ ફોટાવાળી વ્યક્તિ એ મારા પતિનો જુડવા ભાઈ છે। મારા પતિનો અને વિજયનો ચહેરો સરખો જ છે। મારા પતિ બહુ શાંત ને સરળ સ્વભાવના અને વિજય બહુ તોફાની અને ગુંડા કિસ્મનો આદમી। બહુ વર્ષો પહેલાં એ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, પણ હમણાંથી એ અવારનવાર મારા પતિને મળવા આવે છે અને એમને હેરાન કર્યા કરે છે। એ મારા પતિને મારી નાખવાની ધમકી આપે છે અને માનસિક ત્રાસ ગુજારે છે। એના લીધે મારા પતિ બહુ અપસેટ રહે છે। પ્લીઝ, તમે કંઈક કરો એનું, એને પકડીને અંદર કરી દો। ઓકે, મને એ કહો કે એ ક્યાં રહે છે? તમે એને મળ્યા છો? એનું ઘર જોયું છે તમે? સાહેબ,
ઘર જોયું હોત તો ઘરે જઈને 2 થપ્પડ જ ન મારત. મેં એને જોયો પણ નથી. એ માત્ર મારા પતિને જ હેરાન કરવા આવે છે. એ ક્યાં રહે છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ કશી જ ખબર નથી. ગેલાણીને વાતમાં બહુ રસ પડ્યો હતો. એમણે ફરિયાદ લખી ભારતીને રવાના કરી. ઘટના પછી ગેલાણી અને નાતુ વિજયને શોધવામાં લાગી ગયા. અજયના બંગલા અને ઓફિસની બહાર છુપા પોલીસ ગોઠવી દીધા હતા, પણ 1 મહિનો વીતી જવા છતાં વિજયનો પતો ન લાગ્યો. કદાચ ફરિયાદ વિશે એને ખબર પડી ગઈ હતી એટલે એ પછી એ અજય પાસે પણ નહોતો આવ્યો. પછી ગેલાણીએ આસપાસના તમામ પોલીસ સ્ટેશનોના વોન્ટેડના બોર્ડ પર એની તસવીર લગાવડાવી દીધી. તેમ છતાં એનો પતો ન લાગ્યો. યા તો જમીન નીગલ ગઈ યા આસમાન ખા ગયા. સવારના 5:30 વાગ્યા હતા. નયનનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી. પંડ્યા બગાસું ખાતાં બાથરૂમ તરફ જઈ રહ્યા હતા ત્યાં જ 2 યુવકો હાંફળા અંદર દોડી આવ્યા. બંનેના કપાળ અને હાથ પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. કપડાં ફાટી ગયા હતા અને બંને ધ્રુજતા હતા. પી. પંડ્યા સાહેબે એમની સામે જોતાં કહ્યું, બોલો ભાઈ, ક્યાં મારામારી કરીને આવ્યા છો? મારામારી નથી કરી સાહેબ, અમને મારીને લૂંટી લેવાયા છે. તે આમ અડધી રાતે રખડપટ્ટી ન કરતા હો તો કોઈને લૂંટે. બોલો, શું થયું છે? સાહેબ, મારું નામ નમન અને મારી સાથે મારો મિત્ર છે આતિશ. અમે બંને સેટેલાઇટમાં જાનકી ફ્લેટમાં રહીએ છીએ. અમે અમારા એક મિત્રને એરપોર્ટ પર ડ્રોપ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એસ.જી. હાઈવે પર એક સુમસામ જગ્યામાં એક માણસે અચાનક અમારા પર એક મોટા દંડા વડે હુમલો કર્યો અને અમને બાઇક પરથી પાડી દીધા. પછી અમને મારીને અમારા પર્સ, સોનાની ચેઇન, ઘડિયાળ બધું જ લૂંટી લીધું. કેવો દેખાતો હતો એ માણસ? જોયો હતો કે પછી માર ખાવામાં જ પડ્યા હતા? જોયો તો સાહેબ, રોડ પરની લાઇટના લીધે એ સ્પષ્ટ દેખાતો હતો. એણે બ્લેક પેન્ટ, બ્લેક શર્ટ, બ્રાઉન હેટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. એના કાનમાં કડી હતી અને ગળામાં મફલર પણ હતું. વર્ણન સાંભળીને ઇન્સ્પેક્ટર પંડ્યા ચોંક્યા. એમને ગેલાણીએ આપેલી વિજયની તસવીર યાદ આવી. એ તરત જ બંનેને બોર્ડ પાસે લઈ ગયા અને વિજયની તસવીર બતાવી. આ વ્યક્તિ તો નહોતો ને? નમન અને આતિશે તરત જ હા માથું ધુણાવ્યું. યસ સર, આ જ હતો. ઇન્સ્પેક્ટર પંડ્યાએ તરત જ ગેલાણીને ફોન કર્યો. ગેલાણી, તમારા પેલા વિજયનો પતો લાગી ગયો છે. કાલે એને એસ.જી. હાઈવે પર 2 યુવકોને લૂંટી લીધા છે. ટૂંકમાં એની આઈડેન્ટિટી થઈ ગઈ છે. બિઝનેસમેન અજયને એનો જોડવા ભાઈ વિજય અવારનવાર હેરાન કરતો હોય છે. અજયની પત્ની ભારતી ઇન્સ્પેક્ટર ગેલાણીને ફરિયાદ કરે છે. વિજય ક્યાં રહેતો હોય છે, ક્યાંથી આવે છે કશી જ માહિતી હોતી નથી. એ હંમેશા એક જેવા જ કપડાં પહેરતો હોય છે. એની એકમાત્ર તસવીરના આધારે ગેલાણી એની તપાસ આદરે છે. એક વખત નમન અને આતિશ નામના 2 રાહદારીઓને વિજય મારે છે અને તે લોકો પોલીસ ફરિયાદ કરે છે. ગેલાણી અને નાતુએ તપાસનો દોર વધુ મજબૂત બનાવ્યો, પણ ક્યાંય એનો પતો ન લાગ્યો. ધીમે ધીમે શહેરમાં આવા પ્રકારની લૂંટના ગુના વધતા ગયા. ક્યારેક કોઈ હોટેલનો જમાદાર વિજયની તસવીર જોઈને ઓળખી બતાવતો તો ક્યારેક કોઈ રિક્ષાવાળો. વિજયે હવે શહેરમાં ગુનાઓની રમઝટ બોલાવવાનું શરૂ કરી દીધું હતું, પણ ગુનો કર્યા પછી એ ક્યાં છુપાઈ જતો હતો એ જ નહોતું સમજાતું. આ કેસે ગેલાણીને ગૂંચવાડામાં નાંખી દીધા હતા. એમને સમજાતું નહોતું કે કરવું શું. એ રોજ આંખો મીંચી કલાકો સુધી બેસી રહેતા. એક દિવસ એ આ રીતે આંખો એમના જેવો એમની સામે આવ્યો. કેમ, ગેલાણી? ફસાઈ ગયો ને આ વખત તું કેસ સોલ્વ નથી કરી શકવાનો જોજે. ગેલાણી બબડ્યા, કંઈ ફસાયો નથી. આ કેસ તો હું સોલ્વ કરીને જ રહીશ. તું તારું કામ કર. નહીં કરી શકે. તારું કામ નહીં. એ માણસ ફરી બોલ્યો. ત્યાં જ ગેલાણી તંદ્રામાંથી બહાર આવ્યા. એમની સામે કોઈ નહોતું. એ એમના મન સાથે વાતો કરી રહ્યા હતા. એમને એમ હતું કે એમના જેવો જ ચહેરો મહોરો ધરાવતી કોઈ વ્યક્તિ એમની સામે ઊભી છે, પણ એ એમનો ભ્રમ હતો. એ એમની અંદર વસતો એક બીજો નેગેટિવ માણસ હતો. એમના દિમાગમાં તરત જ ઝબકારો થયો.
એમને થયું ક્યાંક અજય સાથે પણ આવું તો નહીં બનતું હોય ને. એમણે તરત જ નાથુને બોલાવ્યો. નાથુ, મને લાગે છે કે વિજય એ અજયના મનનો બ્રહ્માસ્ત્ર છે. વિજય છે જ નહીં તો પછી આ બધા ગુનાક કોણ કરે છે એ ખબર નથી, પણ આપણે અત્યારે જ અજયના ઘરે જવું છે અને અજય અને વિજય બંને જોડવા ભાઈઓ હતા એવા જેટલા મળે એટલા પુરાવા એકઠા કરવા છે. પછી જ હું માનું. એ તરત જ ઊભા થયા અને નાથુને લઈને અજયના ઘરે જઈ પહોંચ્યા. તેમને અજય પાસે જોડવા ભાઈ અંગેના પુરાવા માંગ્યા. અજયે કહ્યું, સર, હું અને વિજય અમરેલીના એક નાનકડા ગામ રામપુરમાં જન્મેલા. અમે 7 વર્ષના હતા અને મા બાપ ગુજરી ગયા. મારા દૂરનામ લખી ફોઈ એ વખતે એ ગામમાં રહે. નાની ઉંમરમાં વિધવા થયેલા. એમણે જ અમને મોટા કર્યા. ફોઈ કહેતા હતા કે અમે નાના હતા ત્યારે જ વિજય તો ક્યાંક ભાગી ગયેલો. એ પછી ભણીગણીને મેં અહીં બિઝનેસ કર્યો. ફોઈને ઘણું કહ્યું, પણ એ અમારી સાથે રહેવા ન આવ્યા. ગામ પડી ભાંગ્યું એટલે એમને જૂનાગઢમાં એક બંગલો લઈ આપ્યો છે. એ ત્યાં રહે છે. બીજા દિવસે નાથુ અને ઘેલાણી જૂનાગઢમાં રહેતા અજયના ફોઈના ઘરે જઈ પહોંચ્યા. અજયને વિજય હેરાન કરે છે એ સાંભળી ફોઈ રડી પડ્યા. એ પીટ્યો આખી જિંદગી મારા અજયને નડ્યો. નાનો હતો ત્યારે બહુ હેરાન કરતો અને અત્યારે એનો પીછો નથી છોડતો. એ ક્યારેય તમને મળવા આવે છે ખરો? હા, ક્યારેક ક્યારેક આવે. તમે જ બંનેને ઉછેર્યા હતા. અજય અને વિજય સાથે હોય એવો નાનપણનો એક ફોટો છે તમારી પાસે? હા હા, એક નહીં 4 છે. હું હમણાં જ બતાવું. ફોઈ અંદર જઈને અજય અને વિજયના ફોટા લઈ આવ્યા. ગેલાણીએ ધારીને એને જોયા. એમની શંકા સાચી પડી રહી હતી. એ મરમાળું હસ્યા અને બોલ્યા, ફોઈબા, હવે મામું બનાવવાનું રહેવા દો અને સાચું કહી દો કે અજય અને વિજય એક જ છે. આ ફોટા મિક્સિંગ કરેલા છે. એક જ છોકરાના છે. બોલો સાચી વાત કે નહીં? ગેલાણીની કડકાઈ આગળ આખરે લખી ફોઈ પડી ભાંગ્યા. હા હા, અજય અને વિજય એક જ વ્યક્તિ છે. વિજય છે જ નહીં, માત્ર અજય જ છે. આ ફોટા મેં જ બનાવડાવ્યા છે. નાથુ સન્ન હતો. ગેલાણી આતુર હતા. તો હવે એ પણ કહી દો કે તમે અજયના આ જૂથમાં શા માટે સામેલ થયા? અજયે શા માટે આ આખો ખેલ શરૂ કર્યો છે? બોલો. ગેલાણી તાડુક્યા. લખી કોઈ આજીજીના સ્વરમાં બોલ્યા, ના સાહેબ, આ ખેલ અજયનો ઊભો કરેલો નથી. આ ખેલ તો મેં ઊભો કર્યો છે. અજયની માએ અજયને જન્મ આપ્યો તો મેં વિજયને, એક કાલ્પનિક વિજયને, આ આખી રમત મારી છે. અજયને તો હજુ ખબર નથી કે વિજય ખરેખર છે જ નહીં. હવે ગેલાણીનું દિમાગ ચકરાવો લઈ રહ્યું હતું. એક ભૂખથી ડોસી આવી જબરદસ્ત ચાલ શા માટે ચાલે? એમના મનમાં પ્રશ્નોનો ખડકલો થઈ રહ્યો હતો. એમણે લખી ફોઈને પૂછ્યું, તમે કાલ્પનિક વિજય ઊભો કર્યો શા માટે? અજયને બરબાદ કરવા જ ને? ના સાહેબ, અજયને આબાદ કરવા. એ વાત બહુ લાંબી છે. શાંતિથી બેસો, હું માંડીને બધી વાત કરું. લખી ફોઈ ઓસુ લૂછતા મક્કમતાથી સોફામાં ગોઠવાયા. ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુ સહરાની તરસ જેવી તીવ્રતાથી અજય વિજયની દાસ્તાન સાંભળવા એક કાન થયા. અજયનો બાપ મનુ, એટલે કે મારો ભાઈ બહુ ઝઘડાખોર આદમી. લખી ફોઈએ બોલવાનું શરૂ કર્યું. એ દારૂ પણ ખૂબ પીતો, જુગાર રમતો, ગામની છોકરીઓને લઈને ફરતો અને ક્યારેક ચોરી ચપાટી પણ કરતો. બસ એક જ ચીજ એ નહોતો કરતો, કામ. મારી ભાભી શારદા એટલે કે અજયની માં બહુ શાંત સ્વભાવની. એ જાતે મજૂરી કરીને આખા ઘરનું ગુજરાન ચલાવતી. તેમ છતાં મારો ભાઈ એને ખૂબ મારતો. અજયના જન્મ પછી પણ આ સિલસિલો ચાલુ રહ્યો. અજય પણ સ્વભાવે એની માં પર ગયો હતો. એકદમ શાંત, દયાળુ અને ઢીલો પોચો. મનુ ક્યારેક શારદાને વાળ પકડીને મારતો, ક્યારેક સાંભેલું લઈને એનો બરડો ભાંગી નાખતો તો ક્યારેક કાનના કીડા ખેરવી દે તેવી ગાળોનો વરસાદ વરસાવતો. અજય આ બધું જોઈને મોટો થયો હતો. એની માને માર ખાતી, રીબાતી જોઈ એનો ગુસ્સો આસમાને પહોંચી જતો. જઈને મનુનું ગળું દબાવી દેવાનું એને મન થતું, પણ મૂળ સ્વભાવે જ નરમ એટલે એ સમસમીને બેસી જતો. ઈચ્છા છતાં એ કંઈ ન કરી શકતો. આમ પણ એની ઉંમર નાની એટલે કરે શું? એ 7 વર્ષનો હતો ત્યારે એની માએ એના બાપના ત્રાસથી આત્મહત્યા કરી લીધી અને એના એકાદ મહિનામાં જ એના બાપનું પણ કોઈએ ખૂન કરી નાખ્યું. અજયને મેં મારી પાસે રાખી લીધો. અજય સૂનું રહેવા લાગ્યો હતો.
એની માને સળગતી જોયા પછી એની છાતીમાં લાવારસ ભરાઈ ગયો હતો. મૂળ સ્વભાવ શાંત પણ ક્યારેક એ એટલો બધો ગુસ્સે થઈ જતો કે ઘરના માટલાં ફોડી નાખતો, કબૂતરો, ઉંદર, ગરોળી જે હાથમાં આવે એને મારી નાખતો અને પછી રડવા બેસતો. એ દુઃખી થઈ જતો. એને ખબર નહોતી રહેતી કે એ ગુસ્સામાં શું કરે છે. એ મને પૂછતો કે આ બધું મેં કર્યું છે. ત્યારે હું એને ના પાડતી. એક દિવસ મેં જ એના મનમાં ઠસાવી દીધું કે આ બધું એ નથી કરતો. આ બધું તો એનો તોફાની જુડવા ભાઈ વિજય કરે છે, જે બહુ સમય પહેલાં ઘરેથી ભાગી ગયો છે. બસ ત્યારથી એના મનમાં ઠસી ગયું કે એને એક જુડવા ભાઈ છે, જે એના જેવો જ દેખાય છે અને એ પાપી છે, તોફાની છે. એ અવારનવાર અહીં આવે છે અને આ બધા કામો કરે છે. એને મનાવવા માટે મેં ખોટી તસવીરો પણ બનાવડાવી. મને ખબર નહોતી કે આ વાત માનસિક રીતે એના પર ગંભીર અસર કરશે. એ પછી એ મોટો થયો છતાં પણ અવારનવાર વિજયની વાતો કરતો. એને કંઈક ખરાબ કામ કરવું હોય ત્યારે એ વિજય બની જતો. એના શરીરમાં છુપાયેલો વિજયનો આત્મા એની સાથે વાત કરતો હોય ત્યારે એને એમ જ લાગતું કે વિજય ખરેખર એની સામે ઊભો છે અને એને મળવા આવ્યો છે. આ વાતની મારા સિવાય કોઈને ખબર નથી. મેં એક ભૂલ કરી અને પછી વારંવાર કરતી ગઈ. એકવાર એ કાળા કપડામાં સજ્જ થઈને અદ્દલ ગુંડા જેવા વસ્ત્રો ધારણ કરીને વિજય બનીને મારી પાસે આવ્યો હતો ત્યારે મેં એનો ફોટો પાડી લીધો, કારણ કે એનો ભ્રમ જીવતો રહે કે વિજય ખરેખર છે. થોડા સમય પછી મેં એ મફલર અને કાનમાં કડી પહેરી હોય એવો એનો જ ફોટો એને આપીને કહ્યું કે વિજય મારી પાસે પણ આવ્યો હતો. ખુદ અજય કે ભારતી આ વાત જાણતા નથી. અજયનો આમાં કોઈ વાંક નથી. એને બચાવી લેજો સર. બોલતાં લખી ફોઈ રડી પડ્યા. ચિંતા ન કરો, અમે અજયને કંઈ નહીં થવા દઈએ. ગેલાણી અને નાથુ આશ્વાસન આપી રવાના થયા. સર, હવે શું કરીશું? જીપમાં બેસી અમદાવાદ પરત ફરતી વખતે નાથુએ સાહેબને પૂછ્યું. નાથુ, એ જ મૂંઝવણ છે. આ કેસ સ્પ્લિટન પર્સનાલિટીનો છે. એક જ વ્યક્તિમાં બે અલગ અલગ વ્યક્તિઓ જીવતી હોય એને સ્પ્લિટ પર્સનાલિટી કહેવાય. હવે પ્રશ્ન એ છે કે ખરેખર વિજય તો છે નહીં. એના માટે અજયને જ સજા કરવી પડે અને અજય નિર્દોષ છે. એ જાણી જોઈને પછી એ કશું કરતો નથી. એ તો ખરેખર બિચારો દયાળુ કહેવ છે. એટલે એને સજા ન કરાય. અને જો એને સજા ન કરીએ તો વિજય છાકટો થઈ જાય. પ્રોબ્લેમ તો છે. આપણે ભારતીને વાત કરીએ. એ સાથ આપે તો બધું થાય. બિઝનેસમેન અજયને એનો જુડવા ભાઈ વિજયને અવારનવાર હેરાન કરતો હોય છે. અજયની પત્ની ભારતી ઇન્સ્પેક્ટર ઘેલાણીને ફરિયાદ કરે છે. વિજય ક્યાં રહેતો હોય છે, ક્યાંથી આવે છે કશી જ માહિતી હોતી નથી. એ હંમેશા એક જેવા જ કપડાં પહેરતો હોય છે. એની એકમાત્ર તસવીરના આધારે ઘેલાણી એની તપાસ આદરે છે. એ મળતો નથી, પણ શહેરમાં એના તોફાનો વધી જાય છે. એ ગમે ત્યારે રાહદારીઓને મારે છે, એમને લૂંટી લે છે અને બધા જ ફરિયાદીઓ એના કપડાં પરથી એને ઓળખી પણ પાડે છે. અજય પાસેથી ઘેલાણીને એના લખી ફોઈ વિશે માહિતી મળે છે. મા બાપ ગુજરી ગયા પછી લખી ફોઈએ જ એમને મોટા કર્યા હોય છે. ઘેલાણી એમને મળે છે. અજય અને વિજયના બાળપણના ફોટા જુએ છે, પણ એ ફોટા બનાવટી હોય છે. આખરે લખી ફોઈ ભાંગી પડે છે અને કબૂલ કરે છે કે અજય અને વિજય એક જ છે અને એ આખો ખેલ એમણે જ ઊભો કર્યો છે. એ સ્પ્લિટ પર્સનાલિટીનો ભોગ બન્યો હોય છે. ભારતી કે અજય આ વાત જાણતા હોતા નથી. એટલે ઘેલાણી સૌપ્રથમ ભારતીને આખી વાત કરે છે, પણ ભારતી એ વાત માનવા જ તૈયાર નહોતી. ઘેલાણીએ એને સમજાવી, ગપ્પા નથી આ. અમારી પાસે એકથી વધુ પુરાવા છે. તમે જોયેલા અજય, વિજયના બાળપણના ફોટા નકલી છે. વિજય કાનમાં સોનાની કડી પહેરે છે તો અજયના કાનમાં પણ છે જ. તમે જ કહ્યું હતું કે વિજયને ક્યારેય તમે જોયો નથી. તમે જ નહીં, અમે બહુ પૂછપરછ કરી. અજય અને વિજયને કોઈએ ક્યારેય જોયા નથી. વળી અજય જે તારીખે વિજય ઓફિસમાં આવ્યો હોવાની વાત કરે છે એ તારીખે એની ઓફિસમાં કોઈ આવ્યું જ નહોતું. અમે દરવાનને પૂછી જોયું છે. વિજય એ અજયનો બ્રહ્માસ્ત્ર છે. જ્યારે એ એકલો હોય છે ત્યારે વિજય એનો અવાજ બનીને આવે છે. તમારે અમને એને પકડાવવામાં મદદ કરવી પડશે. હોટ, હું મારા પતિને પકડાવવામાં મદદ કરું? હા, જો તમારે તમારો પતિ જોઈતો હોય તો.
હવે અજય ઉપર વિજય હાવી થતો જાય છે. બેડીઓ જેમ ખૂન ચાખી જાય પછી એને એની ટેવ પડી જાય એમ તમારા પતિમાં રહેલા વિજયને ગુનાઓ કરવાની ટેવ પડી ગઈ છે. આજે એને ચોરી અને લૂંટ કરી છે, કાલે સવારે કતલ કરી નાખશે પછી ક્યાં જશો? વિજય તો છે જ નહીં, કાયદો અજયને જ ફાંસીએ લટકાવશે. બોલો, શું વિચારો છો? સાથ આપો છો કે નહીં? ભારતી છૂટે મોંએ રડી પડી અને આખરે કહ્યું, ઓ કે હું તમારો સાથ આપીશ, પણ મને વચન આપો કે મારા અજયને કંઈ નહીં થાય. ગેલાણી ખુશ થયા. એ ભારતીને આખી રમત સમજાવવા બેઠા, તમારે અજયને ઉશ્કેરીને એની અંદરના વિજયને બહાર કાઢવાનો છે બસ. ગેલાણી અને નાતુએ બધી તૈયારી કરી દીધી હતી. ભારતીના ઘરના ડ્રોઈંગ રૂમ, બેડરૂમ અને રસોડા સહિત બધે જ છુપા વિડીયો કેમેરા ગોઠવી દીધા હતા. કઈ જગાએ વાત કરતાં કરતાં અજય વિજય બની જાય એ નક્કી નહોતું. તૈયારીના ભાગરૂપે એ બંને પણ સ્ટોરરૂમમાં છુપાઈને ગોઠવાઈ ગયા હતા. સાંજનો સમય હતો. ઓફિસથી આવતાંવેંત અજયે સોફામાં બેઠેલી ભારતીને કહ્યું, ડાર્લિંગ, બહુ તરસ લાગી છે. ફટાફટ પાણી પીવડાવ, એક જ્યુસ પણ લેતી આવજે. આરતીએ ઝાટકો મારીને એને દૂર હટસેલ્યો. દૂર હટ, કંઈ ભાનભાન છે કે નહીં? મારો આખો મેકઅપ ખરાબ કરી દીધો. સ્ટુપિડ તેમાંગ, અને હું કાંઈ તારી નોકરાણી નથી. જા જઈને જાતે પી લે પાણી. અજય એકદમ શોક થઈ ગયો. 5 વર્ષના લગ્નજીવનમાં પહેલી વાર ભારતી આવું વર્તન કરી રહી હતી. એ ગમખાઈ ગયો. એને એનો ગુસ્સો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. શું છે, આજે તો મહારાણી કંઈ ગુસ્સામાં છે ને? ભારતી તાડુકી, પિક્ચર જોવા જવું હોય તો મારે તારી કંઈ જરૂર નથી સમજ્યો. અને એક વાત સાંભળ, હવે મને તારી સાથે મજા નથી આવતી. હું બીજાને પ્રેમ કરું છું, તારા ભાઈ વિજયને. એ અવારનવાર અહીં આવે છે. અમે 6 મહિનાથી પ્રેમમાં છીએ. એ રફ એન્ડ ટફ છે અને તું તો બૈરી જેવો છે. ભારતીના શબ્દો અજયની છાતીને ચીરી ગયા. એ સોફામાં પડી ભાંગ્યો. શું કહ્યું તેમ? તું વિજયના પ્રેમમાં છે? એ નાલાયક, ગુંડા, મવાલી, ચોરના પ્રેમમાં. મેં તને રાખવામાં શું કમી રાખી છે ભારતી? એક કમી રાખી હોય તો કહું. તારામાં બધું કમ જ છે. મીઠું પૌરુષત્વ પણ. ભારતી. અજયની આંખો લાલ થઈ ગઈ હતી, ચહેરો ફરી ગયો હતો. હવે તું હદ વટાવી રહી છે. હું જે કરું તે, તું મારું શું બગાડી લેવાનો છે? મારી સાથે લડવાની પણ તારી હિંમત નથી. તું તો. ભારતી બોલતી હતી ત્યાં જ અજય એક લાંબી ત્રાડ સાથે એના પર તૂટી પડ્યો. સાલી. વે, વિજય વિજય કરે છે ને લે આ રહ્યો વિજય. અજય હવે વિજય બની ગયો હતો. એને ભારતીના વાળ પકડીને એને ફર્શ પર ઘસડી. એ પીડાથી ચીસ પાડી રહી હતી. કેમેરા ચાલુ હતા. નાતુ અને ગેલાણી પણ સ્ટોરરૂમમાંથી બહાર આવી ગયા હતા, પણ હજુ હમણાં એને નહોતી બચાવવાની. ભારતીએ કહ્યું, તું તો અજય છે, તું વિજય નથી. પણ હવે અજયના શરીરમાં અજય રહ્યો જ નહોતો. એને કહ્યું, ના, હું તો વિજય છું, વિજય. મને અજય કહીને મારું અપમાન ન કર. અજયે એને 2-4 થપ્પડ લગાવી દીધી. એના કપડાં ફાડી નાખ્યા. એ જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો. વિજય નામ છે મારું, વિજય. અને વિજય મારો જ થશે. હું કોઈના અત્યાચાર સહન નહીં કરું. હા હા હા. એ ખડખડાટ હસી પડ્યો અને બાજુમાં પડેલી પિત્તળની ફૂલદાની ઉઠાવી. જેવો એ ભારતી પર વાર કરવા ગયો કે ગેલાણી અને નાતુએ દોડીને એને પકડી લીધો. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. લખી ફોઈ, ભારતી, ઓફિસના દરવાનો અને બીજા અનેક સાક્ષીઓ એક પછી એક આવીને સાક્ષી પૂરી રહ્યા હતા કે અજય જ વિજય છે. એને કોઈ ગુનો કરવાનું મન થાય એટલે એ વિજય બની જાય છે. કોર્ટને પેલો વિડીયો પણ બતાવવામાં આવ્યો જેમાં અજયમાંથી વિજય પેદા થાય છે. બધી વાતો અને સાક્ષીઓને સાંભળ્યા પછી અજય ખુદ માની ગયો હતો કે વિજય નામની કોઈ વ્યક્તિ છે જ નહીં. આ બધો એની સ્પ્લિટ પર્સનાલિટીનો જ ખેલ છે. એ પોતે જ વિજય છે. આખરે ગેલાણીએ પણ એમના તર્ક અને દલીલોથી સાબિત કરી દીધું કે અજય જ વિજય છે. છેલ્લે એમણે કોર્ટને વિનંતી પણ કરી કે અજયને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવે અને એની અજાણતા થયેલી ભૂલોને માફ કરવામાં આવે. અજયે કોઈને ખાસ નુકસાન નહોતું પહોંચાડ્યું એટલે કોર્ટે વિનંતી માન્ય રાખી. અજયને 6 મહિનાની સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો.
6 મહિનાની સારવાર બાદ અજય સંપૂર્ણ સ્વસ્થ થઈને બહાર આવ્યો. ભારતી એને લેવા ગઈ હતી, સાથે ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાતુ પણ હતા. અજય હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. એ ભારતીને ભેટી પડ્યો. થેન્ક્સ ભારતી, તેમ જે કર્યું એ સારા માટે જ કર્યું, નહીંતર હું આખી જિંદગી અજય અને વિજયના ચક્કરમાં ફસાતો રહે. એ પછી એને ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાતુનો પણ આભાર માન્યો. અજય ભારતી ઘેર આવ્યા. આજે 6 મહિને પતિ પત્ની મળી રહ્યા હતા. ભારતી શણગાર સજીને બેડરૂમમાં પ્રવેશી. અજયે એનો હાથ પોતાના હાથમાં લીધો. ભારતી, ફરી વાર તારો આભાર. તેન મારી જિંદગી બચાવી લીધી. તેન જો મને ઉશ્કેર્યો ન હોત તો મારામાં રહેલો વિજય ક્યારેય બહાર ન આવત. થેન્ક્સ. મને વિશ્વાસ હતો જ કે તમે મને સમજી શકશો. છતાં માફી માંગું છું. મારે તો તમે બચી ગયા એટલે બસ. તારે માફી ન માંગવાની હોય ભારતી. અજયે ધીમેથી હસતાં કહ્યું, કારણ કે તું માફી માંગીશ તો પણ હું તને માફ કરવાનો નથી. અજયનો ચહેરો ફરી ગયો. એ વિકૃત મૌન કરીને બોલ્યો, ભારતી, તેમ અજયને ઉશ્કેરીને ખરેખર વિજયને બહાર લાવી દીધો છે, પણ તું વિજયને પાછો મોકલવાનું ભૂલી ગઈ. એજય તો એ દિવસે તે નાટક કર્યું ત્યારે જ મરી પરવાર્યો છે. મારામાં હવે માત્ર અને માત્ર વિજય જીવે છે. ડોક્ટરની સારવાર પણ મારું કંઈ બગાડી શકી નથી. હા હા હા. ધીમું હાસ્ય ખડખડાટમાં પલટાઈ ગયું. ભારતી ડોળા ફાડી અજય સામે જોઈ રહી. એ ફાટી ગયેલા સાદે બોલી, અજય, પ્લીઝ મને માફ કરી દે. અજય ખડખડાટ હસ્યો. ડિયર, મેં તને કહ્યું ને અજય તો મરી ગયો. હું તો વિજય છું, અને હવે આખી જિંદગી વિજય જ રહેવાનો. તું જ મને બહાર લાવી છે ને, તો આ લે પરિણામ. બોલીને વિજયે એના બંને હાથના પંજા ભારતીના ગળા પર દાબી દીધા. ભારતી થોડી વાર તરફડી આમ મારીને શાંત થઈ ગઈ. વિજયે હાથ ઉઠાવી લીધા. એના પર વિકૃત નજર નાંખી એ બહાર નીકળી ગયો અને અંધારામાં અટવાયેલી પબ્લિકની ભીડમાં ગાયબ થઈ ગયો. બીજા દિવસે સમાચાર સાંભળી ઘેલાણી અને નાતુને શોક લાગ્યો. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. ધન્યવાદ.